સમાચારની હવે વાત કરીએ। અમદાવાદમાં આરટી હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવનાર 140 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। જ્યારે આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરવાને મુદ્દે કોંગ્રેસ રાજ્ય સરકારને સાણસામાં લીધી છે। અમદાવાદ ડીઈઓની મોટી કાર્યવાહી। ચાલીસ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ। આરટી હેઠળ ખોટી રીતે લીધો પ્રવેશ। બોલિવૂડની ફિલ્મ હિન્દી મીડિયમ કે જેમાં પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં તેમના બાળકને સારી ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ હોવાનું તરકટ રચીને આરટી હેઠળ બાળકને એડમિશન અપાવે છે। આવા જ પ્રકારના કિસ્સાઓ અમદાવાદમાં રિયલ લાઈફમાં પણ સામે આવ્યા છે। અમદાવાદમાં આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીની આવક મર્યાદા 1.5 લાખથી વધુ ના હોવી જોઈએ, પરંતુ કેટલાક વાલીઓ આ નિયમને નેવે મૂકીને ખોટા દસ્તાવેજ બનાવી પોતાની આવક છુપાવીને બાળકને આરટી હેઠળ એડમિશન અપાવી રહ્યા છે। ખોટા દસ્તાવેજો સાથે પ્રવેશ મેળવી લીધેલા આવા વિદ્યાર્થીઓના વાલીઓના દસ્તાવેજો શાળાઓને ધ્યાનમાં આવતા તેમણે ડીઈઓ કચેરીમાં સબમિટ કર્યા હતા, જેમના હિયરિંગ બાદ આખરે ડીઈઓ કચેરીએ આવા 140 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદની ઉદ્ગમ, કેલોરેક્સ, ઝેબર, કેએન પટેલ, ગ્લોબલ ઇન્ડિયન, આરપી વસાણી, જટ્સ, જીનીસીસ સહિત સ્કૂલમાં આરટી હેઠળ એડમિશન આપવામાં આવ્યા હતા। આરટી હેઠળ ફાળવવામાં આવેલા એડમિશનમાં કેટલાક એડમિશન શંકાસ્પદ જણાતા સ્કૂલ દ્વારા ડીઈઓ કચેરીને પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી હતી। વાલીઓની આવક વધુ હોવા છતાં ખોટી આવક દર્શાવી વાલીઓએ એડમિશન મેળવ્યા હતા। આ તમામ પુરાવા સાથે સ્કૂલોએ ડીઈઓને ફરિયાદ કરી હતી। શહેર કક્ષાએ વાલીની આવક છે એ 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ। એટલે 1.5 લાખથી ઓછી આવક હોય તેવા જ વિદ્યાર્થીઓને શહેરી કક્ષાએ આરટીમાં પ્રવેશ માટેની એમની પાત્રતા હોય છે, એટલે એ પ્રમાણે પ્રવેશ મળતો હોય છે। ઓનલાઈન અરજી કરવાની હોય છે, તેના આધારે જે પ્રવેશ મેળવેલો છે તેવા અમદાવાદ શહેરની જે શાળાઓ છે, ઉદ્ગમ, ઝેબર, કેએન પટેલ, આરપી વસાણી, ગ્લોબલ ઇન્ડિયન, આ બધી શાળાઓમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ કે જેમની આવક 1.5 લાખથી વધુ છે અને ખોટી આવક દર્શાવીને પ્રવેશ મેળવેલો છે। નિયમ મુજબ આરટી હેઠળ પ્રવેશ મેળવતા વાલીએ અંડરટેકિંગ આપવાનું હોય છે કે તેઓ ઇન્કમ ટેક્સ નથી ભરતા અને આવક 1.5 લાખ કરતાં ઓછી છે। આવક ઓછી હોવાનો દાખલો પણ આપવાનો હોય છે, જે સરળતાથી મળી જતો હોય છે। પ્રવેશ મેળવવા સમયે ખોટા દસ્તાવેજો રજૂ કરતા વાલીઓની અમીરી છુપાતી નથી હોતી અને શાળાઓ જ્યારે તપાસ કરાવતી હોય છે ત્યારે તેમની આવક 1.5 લાખ કરતાં વધારે હોવાનું સામે આવતું હોય છે। અમદાવાદની આરપી વસાણી શાળાએ આપેલા ડોક્યુમેન્ટ્સ મુજબ તેમની શાળામાં પ્રવેશ મેળવનાર 11 વિદ્યાર્થીઓના વાલીઓની આવક 4 લાખથી લઈ 24 લાખ રૂપિયા સુધીની હોવાનું તપાસમાં સામે આવ્યું। આવા વાલીઓના બાળકોના પ્રવેશ રદ કરવાનો તો નિર્ણય લેવાઈ ગયો છે, સાથે જ શાળા ઈચ્છે તો ખોટા ડોક્યુમેન્ટ્સ બદલ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે। આ ઘટસ્ફોટ બાદ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આવા ગણતરીના ભ્રષ્ટાચારી અધિકારીઓને કારણે વંચિતોનો હક છીનવાઈ રહ્યો છે, ત્યારે જે બાળકોનો બંધારણીય હક છીનવાયો છે તેનું વળતર કોણ ચૂકવશે? આ સિવાય આ તો ફક્ત થોડી જ શાળામાંથી બહાર આવેલા છબરડા છે। સમગ્ર ગુજરાતમાં આવા કેટલાય વાલીઓ હશે કે જેણે ખોટા દસ્તાવેજો બનાવીને પોતાના બાળકોનો પ્રવેશ મેળવ્યો હશે। આ તમામને સરકાર દ્વારા ક્યારે શોધવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને તેમનો હક ક્યારે મળશે? આ સિવાય જો કોઈ શાળા પોતાની તરફથી આ પ્રકારે એક્શન ન લે તો શું તંત્ર ઊંઘતું જ રહેશે? આ સિવાય હજુ અન્ય શાળાઓમાં ડીઈઓ ક્યારે તપાસ કરશે? જ્યારે બાળકોના ફોર્મ ભરવામાં આવે ત્યારે જ દસ્તાવેજોનું વેરિફિકેશન કેમ કરવામાં નથી આવતું?
ગત વર્ષે પણ આવી રીતે ખોટી રીતના પ્રવેશ મેળવનાર વાલીઓ અને એમના બાળકોના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા. આમ છતાં પણ આ વર્ષે પણ 140 કરતાં પણ વધારે ખોટા દસ્તાવેજો સાથે પ્રવેશ મેળવનાર વાલીઓ સામે આવ્યા છે. આ તો ખાનગી શાળાઓ દ્વારા પોતાની રાહે તપાસ કરાવતા આ પ્રકારના પ્રવેશો સામે આવ્યા છે. જો સરકાર દ્વારા તમામ આરટીઈ હેઠળના પ્રવેશને યોગ્ય રીતના વેરીફાઈ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં આરટીઈ હેઠળ ખોટા પ્રવેશ મેળવવાનો મામલો સામે આવી શકે છે અને જો તપાસ થાય તો રહી ગયેલ વધુ ગરીબ બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ મળી શકે એમ છે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. આ તરફ કોંગ્રેસે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપનો મુદ્દો ઉઠાવ્યો છે અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. ધોરણ 10 બાદ આદિવાસી બાળકોને મળતી સ્કોલરશીપ પર કાપ મૂક્યાનો કોંગ્રેસનો આરોપ છે. મેનેજમેન્ટ ક્વોટામાં આદિવાસી વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો સ્કોલરશીપ નહીં મળે. 2010 થી પેમેન્ટ સીટ માટે 95% કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર ફી ભરતી હતી. જો કે 2024-25 થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતો પરિપત્ર કરાયો છે. કોંગ્રેસની માંગ છે કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ પુનઃ શરૂ કરવામાં આવે, નહીં તો સ્કોલરશીપ મુદ્દે આંદોલન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર છે, ગુજરાતમાં પણ સરકાર છે. એમણે નિર્ણય એવો કર્યો કે હવે આ આદિવાસીના બાળકો મેટ્રિક પછી બહુ પેમેન્ટ સીટમાં એડમિશનો લે છે, એમની સ્કોલરશીપ બંધ કરવી છે. અને એટલા માટે કેન્દ્ર સરકારે કોઈ ગાઈડલાઈન બનાવી દીધી, જેનો આધાર ટાંકીને ગુજરાત સરકાર 28 ઓક્ટોબર 2010 ના રોજ એક પરિપત્ર બહાર પાડે છે. સરકાર શ્રી દ્વારા કાળજીપૂર્વક વિચારણાના અંતે રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. એક ઝાટકે અનેક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિથી વંચિત કરવાનું કામ કર્યું છે. ભાજપનું આ મુદ્દે શું માનવું છે એ પણ હવે સાંભળો. તમે લોકોએ અત્યાર સુધીમાં ભગવાન બિરસા મુંડાજીને આગળ કરીને વોટ બેંક આદિવાસી સમાજને ઊભી કરવાની તમે કોશિશ કરી છે. અમારા આદરણીય નરેન્દ્રભાઈએ તો ભગવાન બિરસા મુંડાજી જ નહીં, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ તમારી સરકાર, તમારી કોંગ્રેસ જે ભૂલી ગઈ હતી એવા લોકોને અમે જેમનું યોગદાન છે ક્યારેય ભૂલી નહીં શકાય એ પ્રકારનું યોગદાન હતું, એને યાદ કરીને નરેન્દ્રભાઈએ ગુજરાતથી શરૂઆત કરી છે. ગુજરાતમાં ટ્રાઇબલ યુનિવર્સિટી બની, એમાં પણ ભગવાન બિરસા મુંડાજીને યાદ કર્યા છે. મ્યુઝિયમ બની રહ્યું છે, અનેક યોજનાઓ બની રહી છે. બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરીને અનેક યોજનાઓ બનાવી છે. અને તમે સ્કોલરશીપની જે વાત કરો છો એ કયા મોડે વાત કરો છો? તમારું જ્યાં શાસન ચાલે છે ત્યાં પૂછો કે આદિવાસી દીકરી કે દીકરાઓ માટે શું સગવડ છે. નરેન્દ્રભાઈએ તો આદિવાસી દીકરીઓને આંગળી પકડીને શિક્ષણ તરફ આગળ દોરી ગયા છે. હજુ થોડા દિવસ પહેલા જ આદિવાસીઓના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે હવે જોવાનું એ છે કે આદિવાસી વિદ્યાર્થીઓના પ્રશ્ન મુદ્દે આગામી દિવસોમાં શું નિરાકરણ આવે છે. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.